ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. આજની આ સવાર ખરેખર યાદગાર બનવાની છે. હું છું શૌનક વ્યાસ. હું છું જીનલ દેસાઈ. અને આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપના પસંદીદાર કાર્યક્રમમાં. આ કાર્યક્રમ આપને ગમે છે કેમ? એનું એક સૌથી મોટું કારણ છે કે દર વખતે એક અનોખી વાત લઈ અને આવીએ છીએ અને સવારને સજાવીએ છીએ. આજે પણ એવી જ એક વાત છે. એક બહુ જ ફેમસ ડાયલોગ છે આનંદ ફિલ્મનો, જેમાં રાજેશ ખન્ના એમ કહે છે કે हम सब कठपुतलियां है बाबू मोशाय, जिसकी डोर ऊपर वाले के हाथ में बंधी हुई है. અરે ભાઈ, કઠપુતલી સાથેનું આપણું જોડાણ કેવું મજબૂત છે. એક બહુ સુંદર કવિતા આજે જ મેં વાંચી છે. સહજ નામના એક કવિએ લખી છે, બહુ સરસ લખ્યું છે કે કશુંક તો સામ્ય છે સાચે સાચ કઠપુતલી, તને હું જોઉં અને જોઉં કાચ કઠપુતલી. હલન ચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે, જીવંત હોવાના બ્રહ્મમાં નરાજ કઠપુતલી. સહજ નચાવે તને કોક ગુપ્ત દોરીથી, ને તારી જેમ હું છું કદાચ કઠપુતલી. એટલે આપણે પણ કઠપુતલી જ છે. જેમ આપણે કોઈ કઠપુતલીને પોતાના ઈશારે નચાવીએ અથવા નાચતી જોઈએ અને આપણને એમ થાય છે કે આની દોરી મારા હાથમાં છે, હું ખેંચીશ એટલે કઠપુતલી ઉપર આવતી રહેશે, હું છોડીશ તો કઠપુતલી બંધ થઈ જશે. બસ એવી જ આપણી દોરી કોઈકના હાથમાં છે સાહેબ. પણ આ કળા બહુ મજાની છે. એટલે એવું કહેવાય કે જીવનથી ઇન્સ્પાયર કળા છે. હા, અને આ કળા કેટલીય સદીઓથી ચાલતી આવે છે. ઇનફેક્ટ ખાલી ભારતમાં નહીં, દરેક દેશની એક અલગ પપેટરીની સ્ટાઇલ છે અને એ ત્યાંની લોકકલાનો, નાટ્યકલાનો હિસ્સો છે, ભણાવવામાં આવે છે. પણ આપણી જે ભારતની કઠપુતલી નચાવવાની કલા છે એ બહુ અનેરી છે, અનોખી છે. એના વિશે આપણને હંમેશા કુતૂહલ રહ્યું છે. મેળાઓમાં જઈએ, પ્રસંગોમાં જઈએ ત્યારે કઠપુતલીના ખેલ જોવા ટેવાયેલા છે. તો ચાલો આજે એને નજીકથી જોઈએ, સમજીએ, જાણીએ એવા એક તજજ્ઞ પાસેથી કે જેમણે વ્યવસાય તરીકે આને સ્વીકાર્યો છે, કઠપુતલીને સ્વીકારી છે. તો આપણે મળીએ. આજના આપણા મહેમાન છે, બે મહેમાન છે. એમાં સૌથી પહેલા મહેમાન છે, એમનું નામ છે ડોલીબેન. તો સૌથી પહેલા ડોલીબેનને મળીએ. ડોલીબેન, કેમ છો તમે? મજામાં. તમે કેમ છો? અરે હું તો એકદમ, આજે તમે બહુ સરસ લાગો છો. થેન્ક યુ. અરે વાહ વાહ. ત્યાં જીનલબેન બેઠા છે, જુઓ. હાય ડોલી. હાય, કેમ છે તું? હું મજામાં છું. તમે કેમ છો? એકદમ મજામાં. નાઈસ ચોટિયા. મારી મમ્મીએ બનાવી છે. તો તારી મમ્મી વિશે તો થોડું કે. મારી મમ્મી, અરે એમની તો શું વાત કરું, તમારી મમ્મી જેવી જ છે. અચ્છા. ક્યારેક પ્યાર અને ક્યારેક ગુસ્સો. હા, એ તો રહેવાનું જ. હે ને? ડોલી ડોલી, હા. સાંભળ ને. આમ આમ. હા, તો આ તું જે બોલે છે, હા, તો તને કોણ બોલાવે છે? એમની સાથે તો અમારો પરિચય કરાવડાવ. કોણ છે તારી પાછળ? અમે હમણાં વાત કરી ને, જેમ બીજાની ડોર તમારા હાથમાં હોય છે, એમ આજે મારી ડોર આ પાછળ બેઠા છે ચાંદનીના હાથમાં છે. યસ, વેરી ગુડ. તો ચાંદની ઝાલા આપણી સાથે છે. અને જેમ ડોલીને એમણે બોલતી કરી દીધી, હે, એમ ઘણા બધાને બોલતા કરી દે છે અને ઘણા બધા શોઝ કરે છે, કઠપુતલી નચાવે છે અને લોકોને સમજાવે પણ છે કે આ શું છે, આ કળા કેવી રીતે છે, કેવી રીતે જીવંત રહે છે. તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચાંદનીબેન, મજાની વાત તો એ છે કે આ જે કળા છે એ બહુ વખતથી ચાલતી આવે છે. એમાં ઘણા બધા અપડેશન્સ પણ આવ્યા છે. તો બેઝિકલી આ કળા વિશે, આપણા ત્યાં ભારતમાં જે કઠપુતલીના ખેલ થાય છે એના વિશે કંઈ કહો. મેં એક વાર્તા સાંભળી છે, કહું? થોડી નાની જ છે. પ્લીઝ પ્લીઝ. રાઈટ. એવું છે કે બહુ જ વર્ષો પહેલા જ્યારે શંકર અને પાર્વતી એ લોકો હિમાલય પરથી નીચે આવ્યા અને એક ગામમાં ફરતા હતા રાત્રે. ત્યાં એમણે જોયું કે એક સુથારને ત્યાં એણે સરસ મજાની એક ડોલ બનાવીને મૂકી છે. શંકર ભગવાન ને પાર્વતીજી એમ બેઠા હતા, વાતો કરતા હતા. વાતો કરતા કરતા પાર્વતીજીએ કીધું કે આ ઢીંગલી કેટલી સરસ છે, આ જો ચાલતી હોત ને તો એમ લાગત કે આ રિયલ છે, આ જીવિત છે. તો શંકર ભગવાને એનામાં પ્રાણ પૂરી દીધા અને એ ઢીંગલી નાચવા માંડી, કૂદવા માંડી, બોલવા માંડી, આંખો પટપટાવવા માંડી અને બહુ મજા આવી. અને આ જ વસ્તુ જોઈ ગયો ત્યાં જે એનો મેકર હતો, સુથાર, એણે જોઈ લીધું કે અરે આ તો આટલું સરસ મુવમેન્ટથી ક્લિયર થાય છે. તો નેક્સ્ટ ડે એને વિચાર આવ્યો કે આને હું એવી તો કેવી રીતે બનાવું કે આ પણ હલતી ચાલતી નાચતી કૂદતી દેખાય. તો એણે બીજા દિવસે એમાં મિકેનિઝમ એડ કર્યું ને બધું, પછી એને પ્રોસેસ લાંબી કરીને એવી રીતે એ કઠપુતલીનો ઉદ્ભવ થયો. એટલે આપણે એમ કહીએ કે અત્યારથી છે, આમ છે, તેમ છે, પણ એવી વાર્તા છે પુરાણમાં કે આ શંકર ભગવાનની સાથે લિંક્ડ છે. એટલી સદીઓ પુરાની છે. બરાબર છે.
આમ પણ ઘણી બધી કલાઓના જનક એટલે આપણે એમને નટરાજ કહીએ છીએ Right. એટલે નાટ્યનો જન્મ આ બધી કલાઓનો જન્મ પણ એમનાથી જ થયો છે એટલે આ વાત સાચી હોય જ છે કે એમાં કોઈ બે મત નથી રાઈટ. તો એ સુથારને તો એ કળા ત્યાંથી મળી તમને ક્યાંથી મળી મને મારા પપ્પા માનસિંહ ઝાલા ઓહ એ પણ બહુ નામી પપેટિયર છે. મેહર આર્ટ કોન્ટ્રાક્ટર જે પપેટરીના પાયો ગુજરાતમાં નાખ્યો જેમણે એ મેહરબેન કોન્ટ્રાક્ટરના એ સ્ટુડન્ટ હતા ઓકે. અને એમની પાસેથી કળા શીખી અને આજે અમારી જે સંસ્થા છે એ મેહર આર્ટ કોન્ટ્રાક્ટર નામ ઉપરથી મેહર ધ ટ્રુપ છે. ઓકે. કેમ કે એમની જે લેગસી છે એ અમારે આગળ વધારવી છે એટલે અમે એને એક એનજીઓનું રૂપ આપ્યું છે અને જેના થ્રુ અમે લોકો પપેટરીને લગતા બધા જ કામ કરીએ છીએ. પપેટ બનાવવાથી લઈને ચલાવવા અને મિકેનિઝમથી લઈને લાઇટ સાઉન્ડ આ તે બધું અમે લોકો જાતે જ અચ્છા. કરતા હોઈએ છીએ. ઓકે. તો હવે મને એમ કહો કે એક આ તમારા હાથમાં પપેટ છે, બીજા આપણે જે કઠપુતલી વાળા આમ હા, આંગળીથી આંગળીથી નચાવતા હોય નચાવતા છે, જે હોય. મૂવીઝમાં ને એમાં આપણે જોયા છે, Right. તો ટોટલ કઠપુતલીના પ્રકાર કેટલા છે અને કેવી રીતે એમાં વૈવિધ્ય કેવું જોવા મળે કે ભાઈ રાજ્યો વાઇઝ અલગ અલગ હોય છે કે શું હોય છે? હા, આપણા ઇન્ડિયામાં જેમ રાજ્યો પ્રમાણે બોલીઓ બદલાય છે, પહેરવેશ બદલાય છે, એમ પપેટરીનો પ્રકાર પણ બદલાય છે. ઓકે. ઓડિશામાં શેડો પપેટ છે, અચ્છા. મહારાષ્ટ્રમાં સ્ટ્રિંગ પપેટ છે, રાજસ્થાનમાં સ્ટ્રિંગ પપેટ છે, પછી તામિલનાડુ ને આંધ્રપ્રદેશમાં જઈએ તો ત્યાં શેડો પપેટ છે. તો એ જે આંધ્રના શેડો પપેટ છે એ હ્યુમન સાઇઝના હોય છે. એ 5 થી 6 ફૂટ લાંબા મોટા શેડો પપેટ્સ હોય છે ઓકે. અને જે બધા જ લેધરમાંથી બનાવવામાં આવે છે. લેધરને એકદમ બારીક એ લોકોનું થીમ છે, આપણે પેપર જેવું કરીને પછી એના ઉપર કલર કરીને એને શેપ આપીને પછી આજની તારીખમાં એવું છે કે કેરળમાં જે થોલુબાવા કુત્તુ કેરળમાં જે આર્ટ ફોર્મ છે પપેટરીનું એ શેડો પપેટી છે અને એમની પાસે જે પપેટ છે એ 400 વર્ષ જૂના છે, 300 થી 400 વર્ષ જૂના. ઓકે. એટલે એ લોકોને લાઈક વારસામાં એ મળતું આવ્યું છે એટલે એમના પછીની પેઢી જે હોય એમને કેરી ફોરવર્ડ થતું જાય. તો એ જે પપેટ છે શેડો પપેટ છે. એ લોકો આજે પણ ત્યાં કેરળમાં ફેસ્ટિવલ્સ ચાલે છે અમુક મહિનાઓ સુધી કે દરેક ટેમ્પલમાં રોજ રાત્રે પપેટ શો થાય ઓકે. જેમાં રામાયણની અલગ અલગ વાતો ને પ્રસંગો દર્શાવવામાં આવે અને જે આજે પણ દીવા ને એ બધું લાઇટથી જ એ કરી રહ્યા છે. અત્યારની જે આપણે ફેન્સી લાઇટ્સ કે ફોકસ લાઇટ એ યુઝ નથી નથી કરતા. કરતા. ના, એ લોકો એમનું ટ્રેડિશન જાળવી રાખ્યું છે અને આજે પણ એમનું જે મંદિરોમાં ને એમાં જે શોઝ થાય છે એમાં એ લોકો ફિમેલ અલાઉડ નથી, જસ્ટ મેલ કરી શકે બીકોઝ એ જે ફિમેલ્સના ફિમેલ્સના જે ઇશ્યુઝ હોય કે પ્રોબ્લેમ્સ હોય એના લીધે થઈને ફિમેલ્સ અલાઉડ નથી. ઓકે. તો એ જ કળા ત્યાં આગળ શેડો પપેટરીમાં ચાલે. ગુજરાતની પાસે કોઈ પોતાની પોતાની કળા. કળા નથી. પોતાની નથી, અડોપ્ટ કરેલી છે આપણે. ઓકે. આપણે બધા પાસેથી થોડું થોડું લીધું છે કે ચલો આ બાજુથી સ્ટ્રિંગ પપેટ લઈ લઈએ, અહીંથી શેડો લઈ લઈએ, અહીંથી રોડ લઈ લઈએ. તો બીકોઝ અહીંયા આપણે કોઈ પપેટનું એવું હતું નહીં. હા, રાજસ્થાનથી જે કઠપુતલી લઈને આવ્યા હતા તો એ જ વખતે એવું હતું કે રાજાની કાઇન્ડ ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઓકે. કે તમે જાઓ છો અને રાજાના બધા કે એમને ગુણગાન ગાઓ છો, આ વિક્રમાદિત્ય રાજા છે, એમણે આટલું આટલું કામ કર્યું છે અને એ બહુ સરસ રાજા છે, બહુ શૂરવીર છે, કાઇન્ડ ઓફ એમની એડવર્ટાઇઝમેન્ટ એ લોકો બધા ભાટ કમ્યુનિટીના લોકો, યસ. જે આપણે રાજસ્થાની ભાટ કમ્યુનિટીના લોકો છે, એ લોકો બધા જ રાજ્યોમાં જાય અને ત્યાં પપેટરી દ્વારા એ લોકો એ રાજાના ગુણગાન ગાય જેથી એ રાજાની પ્રસિદ્ધિ થાય. એટલે ત્યાંથી શરૂઆત થઈ હતી. પણ હવે થાય છે એવું કે રાજસ્થાની પપેટરી આપણે જોઈએ, તમને પણ કદાચ ખ્યાલ હશે તો પપેટ કહે છે ને તો કે પપેટરી શું, પછી કહીએ કે કઠપુતલી, હા પેલા પીપુડા વાળા આવે છે, રાઈટ? તો હવે એવું નથી કે ખાલી પીપુડા પૂરતી સીમિત રહી ગઈ છે. યસ. હવે આર્ટ ફોર્મમાં ઘણા બદલાવ આવ્યા છે. જેમ બીજી બધી કલાઓમાં બદલાવ આવતા હોય છે એમ આ આર્ટ ફોર્મમાં પણ એટલા બદલાવ આવ્યા છે. હવે અમે લોકો રોડ પપેટ કરીએ છીએ, ગ્લવ કરીએ છીએ, આ રોડ જાયન્ટ પપેટ કરીએ છે છીએ. ને? હા, આ તમારા રોડ હાથમાં છે. છે રોડ પપેટ. આ રોડથી ચાલે છે તો આ રોડ પપેટ છે. ઓકે. જેને આપણે હાથમાં પહેરીને કરીએ એ ગ્લવ પપેટ છે, રાઈટ? પછી શેડો પપેટ, યસ. સ્ટ્રિંગ પપેટ જે દોરીથી ચાલે છે એ, ફિંગર પપેટ, પામ પપેટ, અચ્છા. પપેટ. હા પામ પપેટ, જસ્ટ સોક પપેટ, હેન્ડ પપેટ આવે છે ને એ પામ પપેટ, બીકોઝ એ એટલું જ આવે, રાઈટ? પછી આવે છે જાયન્ટ પપેટ. ઓકે. અમે લોકો એક નવું ઇન્વેન્શન એમાં થોડું એડ કર્યું છે કે 2D અમે લોકોએ બ્લેક થિયેટર કર્યું છે ઓકે. જે સ્વામી વિવેકાનંદજીની લાઈફ ઉપર છે. ઓહ.
અને મેક્સિકોમાં જઈને અમે લોકોએ એના 22 શો કર્યા છે. નાઇસ. ઓકે, હવે તમે આજે અલગ અલગ પપેટ વિશે બધાને જણાવ્યું આમ તેમ, પણ તમને લાગે છે કે આપણા ગુજરાતમાં કે હવે પપેટ્રીનું જે મહત્વ છે અથવા તો એને જાણકાર જે લોકો છે એ ઓછા થઈ રહ્યા છે અથવા તો ગણ્યા ગાંઠ્યા વધ્યા છે? પપેટ્રીનું ભવિષ્ય વિશે તમે શું કહેશો કે એનું શું ભવિષ્ય છે? રાઈટ. જો ભવિષ્ય તો ઓફકોર્સ છે જ, કેમ કે જો મેં એમ કીધું કે શંકર ભગવાનના જમાનાથી છે Yeah. અને હજુ ચાલે છે, છે, તો આ ચાલતી જ રહેશે. યસ. ઓકે. આનો કોઈ અંત તો નહીં આવે. હા, એની પોપ્યુલારિટી થોડી ઓછી છે કમ્પેર ટુ બીજી બધી આર્ટ, પણ થાય આઈ વિશ કે પપેટ્રી શીખવા માટે લોકોમાં એટલી જાગૃતિ નથી, અને ક્યારેક કોઈને શીખવું પણ છે તો એની પાસે એટલા સોર્સિસ નથી કે હું ક્યાંથી શીખું, રાઈટ. કેમ કે એને પર્ટિક્યુલર કોઈ કોર્સ નથી કે ભણાવવા માટે કંઈ આ તે. અને ક્યારેક અમે લોકો વર્કશોપ્સ ને એવું બધું લેતા હોઈએ છીએ. હવે આ આર્ટ એવી છે ને કે હું એમ કહું ને કે આનાથી મારું ઘર ચાલશે, તો ના. ના, યસ, રાઈટ. આ કળાને મારે આગળ લઈ જવી છે તો મારે લઈ જવી છે એટલે લઈ જવી છે. એનાથી કંઈ મને મળવાનું નથી, મારે એને આપવાનું છે. તો જ તમે આ કળાને તમે આગળ વધારી શકશો. તમે એમ વિચારશો કે હું પપેટ્રી કરીને કાલે આ બંગલો, તમે એકેય પપેટિયરને બંગલો જોયો જ નહીં હોય. રાઈટ. કોઈ પપેટિયર પાસે બંગલો નહીં હોય. એના માટે થઈને તમારે આર્થિક રીતે બીજી કોઈ તમારે કંઈ કામ કરો છો તો એ તમારે કરવું જ પડશે. આને તમે એક હોબી તરીકે, અને આ કળાને પેલું કહે ને એક બાળક છે પેમ્પર કરવું પડશે, બસ એ પેમ્પર કરીને આગળ લઈ જવાનું છે. એટલે હા, સોર્સિસ ઓછા છે કે ગુજરાતમાં તમારે પપેટ્રી શીખવી હોય તો તમે નથી શીખી શકતા. ઇવન ગુજરાત તો છોડો, તમે ઇન્ડિયામાં પર્ટિક્યુલર કોઈ એવા કોર્સ નથી. તમારે પપેટ્રીમાં જો આગળ ભણવું હોય તો તમારે અબ્રોડ જવું પડે, કે ત્યાંની જે યુનિવર્સિટીઝ છે, કોલેજ છે, ત્યાં તમે એ ભણી શકો. અને આજે હું કહું છું કે જે શેડો પપેટ્રી છે અને સ્ટ્રિંગ પપેટ્રી છે એ બધું પરંપરાગત જાય છે. એટલે થાય શું કે હું છું, મારા છોકરાઓને શીખવાડીશ, એમના છોકરાને, પણ એ કળા બહાર નહીં જવા દઉં. એ કળા બહાર નહીં જાય. કેમ? કેમ કે બહારથી લોકો તમને શીખવાડવા નહીં આવે, અને તમે શીખવાડશો તો શું ચાર્જીસ લેશો, કેવી રીતે એનો કોર્સ બનાવશો? પેલું તો ઘરમાં રહે છે, ઘરમાં તમને જોવે છે અને શીખી લે છે, અને કળા આગળ વધતી રહે છે. તો પર્ટિક્યુલર આઈ વિશ કે કોઈ જગ્યા હોય કે જ્યાં જઈને એ લોકો, ભલે ને હું કહું છું મહિનાનો કોર્સ હોય, એટલું એ શીખી શકે. અત્યારે થાય છે, નો ડાઉટ, ગવર્મેન્ટ કામ કરી રહી છે. CCRT થ્રુ પપેટ્રીના વર્કશોપ અમે કરીએ છીએ. અમે ઉદયપુર જઈએ છીએ, ત્યાં આખા ભારતમાંથી બધા જ શિક્ષકો, બધા જ એટલે જે લોકો એપ્લાય કર્યું ઓફકોર્સ, એ લોકો આવે અને ત્યાં એમને પપેટ્રીના અલગ અલગ પ્રકારો કેવી રીતે બનાવવા અને એને કેવી રીતે એજ્યુકેશનમાં યુઝ કરવા, એના વિશે કાર્યક્રમ ચાલુ છે. વાહ. તો મને એ વાત જાણવી છે કે આનું એક પણ કોઈ પણ એક્ટનું પ્રેઝન્ટેશન, જેમ કે હું નાટક કરું છું તો અમે પહેલા સ્ક્રિપ્ટ લખીએ, પછી એના રિહર્સલ્સ કરીએ, પછી એનું પ્રેઝન્ટેશન મંચ પર કરીએ. પપેટ્રીના એક્ટના પ્રેઝન્ટેશન કેવી રીતે નિર્ધારિત થતા હોય છે? શું કરતા હોય છે? એમાં વિષય કયા હોય છે? વિષય બધા જ હોય છે. અમે લોકોએ ઘણી NGO માટે પણ કામ કર્યું છે કે જેમાં ચાઇલ્ડ લેબર, ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન, અવેરનેસ, સોશિયલ બધી જે છે, હેલ્થ એન્ડ હાઇજીનની અવેરનેસ છે, ક્લીનલીનેસ, સ્વચ્છતા અભિયાન જે મોદીજીએ ચાલુ કર્યું આજથી અમે કેટલા વર્ષો, 2009માં અમે લોકોએ ડાંગમાં પપેટ શો કરવા જતા હતા સ્વચ્છતા અંગે. એટલે ફની ઇન્સિડન્ટ એ જુઓ કે અમે સ્કૂલમાં જઈને બધે એનું સ્વચ્છતાના શોઝ કરી રહ્યા છે, રાઈટ? અમે સ્કૂલમાં જોઈએ છે, અમને ક્યાંય ગંદકી જ નથી દેખાતી. ત્યાંની ગવર્મેન્ટ સ્કૂલ એટલી સરસ ચોખ્ખી, બધા છોકરાઓએ એટલું સરસ ગાર્ડનિંગ બહાર કર્યું હોય. આપણી સ્કૂલમાં તો હોતું જ નથી. અહીંયા અમદાવાદની સ્કૂલમાં એટલું સરસ ગાર્ડનિંગ કરેલું હોય છે, એટલું. હા, આથી 2009ની વાત કરું છું હું. ત્યારે અમે લોકો શો કરવા જઈએ, અમે ત્યાં ક્લીનલીનેસની વાત, શું ક્લીનલીનેસ, એ લોકો શું સ્વચ્છતા, એ લોકો ઓલરેડી સ્વચ્છ જ હતા, પણ હવે પ્રોજેક્ટ મળ્યો તો નહીં, કરવાનું હતું તો કર્યું હતું. પણ એટલું અહીંની સ્કૂલ કરતાં ત્યાંના છોકરાઓ વધારે સ્વચ્છ હતા. એ લોકો ગવર્મેન્ટ સ્કૂલના હતા, પણ એ લોકોના યુનિફોર્મથી લઈને, હેરથી લઈને, એ લોકોનું બેસવાની રીત, ડિસિપ્લિન એટલું સરસ હતું. તો એ બહુ નાઇસ હતું. અમે બધા સબ્જેક્ટ પર કરીએ છીએ. ઇવન એડવર્ટાઇઝમેન્ટમાં પણ નથી. હમણાં તમે કદાચ ડેરી મિલ્કની એડવર્ટાઇઝ જોઈએ છે, એમાં પણ પપેટ્રી યુઝ થઈ છે. ફાલ્ગુની પાઠકના એક સોંગમાં પણ પપેટ્રી યુઝ થઈ છે. એટલે એના ઉપયોગ ઘણા થઈ શકે. તમારે હવે વિચારવાનું, મને પણ એવું લાગ્યું કે કદાચ આપે જે વાત કરી કે આ કળામાં હવે એટલી બધી પોપ્યુલારિટી નથી, તો એનું કારણ એ હોય જે તમે જ વાત કરી કે
એ જે સુથાર હતા પહેલા એમણે વિચાર્યું કે હવે આને કેવી રીતે હું જીવંત કરવા માટે હું શું કરી શકું. કદાચ હવે એવું છે કે લોકો પાસે એનિમેશન્સ ને જેવી તેવી વસ્તુઓ છે એના લીધે એમને એમ લાગે છે કે હવે તો આ બધા મોડલ્સ 3D બની અને કામ થઈ જાય છે. રાઈટ. તો પણ હજુ આમાં તમને શું લાગે છે કે આમાં હજુ શું થઈ શકે, શું કરવું જોઈએ કે જેના લીધે આ વસ્તુને વધારે લોકભોગ્ય કે લોકો સુધી પહોંચાડી શકાય? એક્સ્ટ્રા કશું કરવાની જરૂર જરૂર નથી. નથી. ટોપિક ચેન્જ કરો. હા. સમય સાથે એના ટોપિક, જેમ કે હું કહું છું કે કઠપુતલી ભાટ લોકો પીપુડી વગાડીને, આજે પણ તમે જોશો તો એમની પાસે એ જ સ્ક્રિપ્ટ હશે, હા. એ જ જાદુગર આવશે, નાગવાળી એ જ જાદુગર નાગ ને- આવશે ને પેલો નચાયણ આવશે, અનારકલી આવશે. એક્ઝેક્ટલી. તમે એનાથી બહાર નીકળો. ઓકે. કરંટ ટોપિક્સ છે, કરંટ ઇશ્યુઝ છે, જે પ્રોબ્લેમ્સ છે, તમે એને પપેટરી થ્રુ આગળ વધારો. ઓકે. નો ડાઉટ તમારી કળા એ છે, પપેટ એ છે, પણ ટોપિક નવા એડ કરો. બિલકુલ. ઓકે. રાઈટ. તો અમે લોકોએ હમણાં એક અમારી યુટ્યુબ ચેનલ છે, એના પર અમે લોકોએ 11 એપિસોડ એક સ્મોલ સિરીઝ બનાવી છે, જેમાં પપેટ્રીને પ્રાચીન આજ કી સમસ્યા પ્રાચીન સમાધાન એનું નામ છે. ક્યાં વાત હે. જેના નાના નાના પ્રસંગો છે એક ફેમિલીના, અને એ સોલ્યુશન એમાં ગીતા, જે આપણી ભગવદ્ ગીતા છે, જેને કહેવાય છે કે આપણા જિંદગીના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન એમાં છે. તો એ પ્રસંગો નાના નાના જે ઘટે છે, અને એમાં ભગવદ્ ગીતામાંથી એમાં કયો સાર એડ કરીને પછી એમાં બહુ સરસ રીતે ભણી લીધું છે કે એનું સોલ્યુશન શું આવે છે. ઓકે. તમે કેવી રીતે લાઈફને આ રીતે પણ જોઈ શકો જોઈ છો. શકો છો. બિલકુલ. એટલે ટૂંકમાં અપડેટ થઈ જ રહ્યા છીએ. હા, એવું નથી. હા. તમે જે વાત કરી એ બહુ જ જરૂરી છે, અને હું પણ એ જ કહેવા માંગતો હતો કે સમય બદલાતા રહેવું પડે તો આ કળાને જીવંત રાખી શકાય. બિલકુલ બિલકુલ. તમારા NGO ની તમે જે વાત કરી, એ NGO બેઝિકલી શું કામ કરે છે? આ જે પપેટરીના ક્ષેત્રમાં શું કામ કરે છે? કેવી રીતે લોકો એમાં આવે છે? અને પછી શું આપ કરતા હો છો એમાં? બેઝિકલી એવું છે કે જેમ મેં કીધું કે આમાં તમને પૈસાનું એવું કશું નથી. અમે લોકો જેટલા પણ, અમે લોકો 20 જણા છે અમારા ટ્રુપમાં, બધા જોબ કરે છે. ઓકે. અમારો શોઝ ને એવું બધું હોય તો જોબ પરથી રાત્રે ડાયરેક્ટલી ઘરે આવે. ઘરે, અમારા ઘરે ટેરેસ છે, તો અમે લોકો ત્યાં જ બધું રિહર્સલ્સ ને બધું કરતા હોઈએ છીએ. રાઈટ. તો ત્યાં રિહર્સલ્સ કરીએ, શોઝ પરફોર્મ થાય, અને તમે જેમ હમણાં પૂછ્યું કે કેવી રીતે થાય, તો હા, સૌથી પહેલા સ્ક્રિપ્ટિંગ. હા. સ્ક્રિપ્ટ લખતી વખતે તમારે પપેટ્રીની એક એક મુવમેન્ટ જોવી પડે, બીકોઝ એ માણસ નથી, એની પોતાની મુવમેન્ટ નથી. રાઈટ. તો તમારે શું કરવું પડે, જ્યારે તમે સ્ક્રિપ્ટ લખો છો તેને એવી મુવમેન્ટ્સ કેપ્ચર આપવી પડે કે જે એના પપેટમાં એની ફિલિંગ્સ બહાર લાવે, કે એનો જે ભાવ છે એ બહાર આવે. એ ગુસ્સે છે, સુવે છે, હવે હું આને સુવાડી કેવી રીતે શકું? ઓકે. આની તો આંખો જ બંધ નહીં થાય. નહીં થાય. અચ્છા. તો હું એને સુવાડવા માટે શું કરીશ? તો હું એને આ સૂઈ ગઈ છે, ઓકે. યસ. નાઈસ. રાઈટ. કેમ કે આને મારે સુવડાવવાની છે, તો આની આંખો તો હું કેવી રીતે બંધ કરી શકીશ? તો એ એક છે કે હા, ચલો હું એને હાથ રાખીને આવી રીતે એક ફિલિંગ આપી શકું કે આ સૂઈ ગઈ છે. અને સેકન્ડ, પપેટ મેકિંગ કરતી વખતે પણ એટલું ધ્યાન રાખવું પડે કે મારે આ પપેટને આટલી મુવમેન્ટ્સ આપવાની છે, તો મારે એને ક્યાં ક્યાં જોઈન્ટ આપવા પડશે. અચ્છા. રાઈટ. અત્યારે મારે આ નથી હલતી, પણ મારે એની ચોટી હલાવી છે, તો મારે અહીંયા એક એડ કરવું પડશે રોડ, કે જેનાથી એની ચોટી હલે. રાઈટ. આ હાથ અહીંયાથી છે, તો મારે આને મુવમેન્ટ આપવી હોય તો હું આટલી આપી શકીશ, જે નોર્મલ આપણે હ્યુમન આપી શકીએ છીએ. યસ. તો એ બધું ધ્યાન જ્યારે પપેટ આપણે બનાવીએ ત્યારે રાખવું પડે કે આનું ફેસ મૂવ થાય છે. અચ્છા. ઓહ. ઓકે. રાઈટ. તો લાઈક આ જે છે, તમે આ એક લાઈક ફ્રોક મસ્ત પહેરાવ્યું છે, શૂઝ બૂઝ બધું આમ બાળકની જેમ જ એમને જે ડોલી કીધું. છે ને? હા. તો મેન્ટેનન્સ લાઈક પપેટનું કેવી રીતે તમે કરતા હો છો? તો તમારું આ મીડિયમ સાઇઝ છે, ઘણા મોટા હા, પપેટ મોટા બી પણ હોય હોય છે, તો મેન્ટેનન્સ વાળો પોર્શન આમાં કેટલો ભાગ ભજવે છે, શું છે? મેન્ટેનન્સ પણ આમાં બહુ જ ધ્યાન રાખવું પડે છે, બીકોઝ આ થર્મોકોલ છે. ઓકે. અચ્છા. હા, આને મારે બહુ સાચવીને એના પર યુફોર્મ મૂકીને હું એક પપેટ ઉપર એને યુફોર્મ, પાછું થર્મોકોલનું બોક્સ, એવી રીતે કવર પેક કરીને આ રોડ નીકળી જાય, કેમ કે આની અંદર જ રહેશે તો એ ડેમેજ થઈ શકે છે, એટલે આ રોડ રિમૂવેબલ છે. ઓકે. તો હું એને રિમૂવ કરીને પછી એને સરસ રીતે પેક કરીને મૂકવું પડે મારે, કે એની પોઝિશન, એના મુવમેન્ટ્સ એ બધું બગડે નહીં. શેડો પપેટ છે, તો એ પણ કે એના ઉપર ઓઇલિંગ કરીને પર્ટિક્યુલર એને કાગળમાં લપેટીને, અને મારે એવરી 1 મંથ કે 6 મંથમાં મારે એક શેડો પપેટ બહાર કાઢીને એને ઓઇલિંગ કરવું પડે.
અધરવાઇઝ એનું જે ટેક્સચર છે એ ખરાબ થઈ જાય. તો લાઈક એવી કોઈ સ્પેશિયલ જગ્યા કે એવી રીતે હોય કે ભાઈ તમારે આને બહુ એવી કોઈ હોય હા, જેમ કે અમે સ્ટોર રૂમ actually- કેવામાં હા. તમે ના રાખી શકો કે એવું ઓક્સિજન ના, એવું કંઈ હોય છે ખરું? અમે એક રૂમ છે એની અંદર શેલ્ફ બનાવ્યા છે અચ્છા અને એની અંદર જ બધા પપેટ કબોર્ડની અંદર ને બેગમાં ને એવી રીતે અમે લોકોએ સેફલી મૂકેલા છે. અધરવાઇઝ જો હ્યુમિડ આવી ગયું કે પાણી એ જ, સહેજ એ જ, પણ પડી કે ગયું ભેજ કે તો કંઈ આનો કલર કે બધું જ ડેમેજ ફેડ થઈ થઈ જાય. જાય કે એવું. અને આમાં એવું છે કે એક વખત ડેમેજ થયું તો પછી મારે ફરીવાર આખું એને કરવું પડે. આ એક પપેટ બનાવતા મિનિમમ 15 દિવસ થાય છે. ઓહ હા, ઓહો લાગે છે પણ અને એક પપેટ કમ્પ્લીટ થતા 15 દિવસ થઈ જાય. એટલે આ બધો તો પ્રેમ, લાગણી, પેશન અને ધીરજનો વિષય છે. તો જ આ કલાને સાચવી શકીશું એવું ચાંદનીબેનનું કહેવું છે. હજુ તો આના વિશે ઘણી વાત કરવાની છે, પણ અત્યારે સમય થયો છે વિરામનો, તો મળીએ વિરામને પેલે પાર. તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આ જે ડોલી છે ને એ ખરેખર આજે મને મારા બાળપણમાં લઈ ગઈ છે, કારણ કે ભલે હું છોકરો છું, મારી પાસે એક અલગ પ્રકારની ઢીંગલી હતી જે પોલીસવાળાની હતી. એ ઢીંગલી જ કહેવાય. તો અમુક લોકો સુપર હીરોના ઢીંગલા રાખતા હોય છે અને નાની દીકરી હોય છે એ બધી ઢીંગલીના લગ્નની વાતો થતી હોય છે. આપણા સમાજમાં કેટલું મહત્વ છે કે બાળપણમાં ઢીંગલીઓ હોય કોઈના ઘરે ને એને શણગારે. પણ અહીં તો આપણે રંજનબેનની વાત કરવાની છે કે જે વૃદ્ધાવસ્થામાં છે અને જેમનો શોખ છે ઢીંગલીઓને શણગારવી, અને એ જે રીતે ઢીંગલીને શણગારે છે, રાખે છે, એ તો એક કંઈક અલગ જ વિષય છે. એટલો પ્રેરણાદાયી વિષય છે. કલાશ્રી ફાઉન્ડેશન એના નેજા હેઠળ રંજનબેન આ કામ કરી રહ્યા છે. એમને સાંભળવાની એટલી મજા પડે એવી છે. ચલો આપણે બધા પણ આપણા બાલ્યકાળમાં જરાક એક લટાર મારતા આવીએ અને પાછા એ ઢીંગલીઓને મળીએ રંજનબેનને. બચપણથી ઢીંગલી તો મારા સાથે વણાયેલી છે. જાણે એવું જ લાગે કે હું ખુદ જ ઢીંગલી છું. હું એને શણગારું છું તો મને એવું લાગે છે કે હું પોતે એ શણગાર કરું છું. બાળપણમાં આપણે ઢીંગલીઓ સાથે રમ્યા હતા અને આ દાદી એવા છે જે 78 વર્ષની ઉંમરે પણ ઢીંગલીઓ સાથે રમે છે. અને રમે છે ખાલી એટલું જ નહીં, કેટલાય બાળકો તેમની જ બનાવેલી આ ઢીંગલીથી રમે છે. જ્યારે સૌ પહેલાં મારા હાથમાં એક નાનકડી ડોલ આવી, ઢીંગલી આવી, ત્યારે મને એના માટે એટલો બધો પ્રેમ થયો કે બસ આને હું મારી પાસે જ રાખું, હું ક્યારેય એને મારાથી દૂર ન કરું. અને પછી સમય જતાં મેં એના માટે એટલું બધું કામ કર્યું કે સતત મારી સાથે વણાઈ ચૂકી છે. અત્યારે આટલી ઉંમરે પણ હું ને મને ઢીંગલી વગર ચેન ન પડે. રંજનબેનના દિવસની શરૂઆત અને અંત ઢીંગલીઓ સાથે થાય છે અને એ ક્યારે તેમના જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ તેની તેમને જાણ પણ નહોતી. ઢીંગલી તમારે જોઈએ જ. હું રાત્રે સૂતી હોઉં તો મારે આજુબાજુ ઢીંગલીનું કામ પડેલું જ હોય કંઈકનું કંઈક. 60 વર્ષ પહેલા શરૂ કરેલા આ કલાત્મક કામમાં કેટલીય મહિલાઓ પણ જોડાઈ અને નવી જોડાતી રહે છે. તે માટે તેમણે કલાશ્રી ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેમની આ યાત્રા સરળ નથી રહી, કારણ કે આ ઢીંગલી મશીન દ્વારા નહીં પણ હાથથી બનાવવામાં આવી છે.
ખરેખર કલ્ચર ભૂલાઈ ગયેલું છે એને આપણે આમાં મૂર્તિમંત કરી શકીએ અને બનાવીને બતાવી શકીએ કે આ છે આપણું પહેરવેશ છે, આ છે આપણા આભૂષણો, આ છે આપણો પહેરવેશ, આ છે આપણી સંસ્કૃતિ, આ છે. 1 લાખથી વધુ ઢીંગલીઓ બનાવવાની સફરમાં કલાશ્રી ફાઉન્ડેશનને કેટલાય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ ગુજરાતી પહેરવેશ, આ રાજસ્થાની, આ મરાઠી અને આ હરિયાણવી. દેશના કેટલાય રાજ્યોની પરંપરાને અનુરૂપ પહેરવેશ સાથે તૈયાર કરેલ આ કૃતિ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંસ્કૃતિ દર્શાવે છે. ગુજરાતમાં દાંડિયા રાસ છે તો દાંડિયા રાસની ડોલ એક વર્લ્ડમાં એની પહેચાન બને, કે રાજસ્થાનનું ઘુમર નૃત્ય છે એની પહેચાન બને, અલગ અલગ ભારતની જાતિઓ છે કે જે પહેરવેશો અત્યારે લુપ્ત થઈ રહ્યા છે એ પરંપરાને અમે અમારી ડોલના જરીએ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય છે. અમારો એક નાનકડો પ્રયત્ન છે કે ભારતની ડોલ ભારતના લોકો બનાવે, ભારતની સંસ્કૃતિ અને વિદેશી લોકો સમક્ષ પહોંચાડવું, એ અમારું મુખ્ય ધ્યેય છે. આ ઢીંગલીઓમાં પ્રાણ પૂરી નાના બાળકોને ગમતી લાગણીઓ સમજી તેમણે ભારતીયતા સાથે પોતાની કલાને પીરસી છે. એટલે અમે 30થી વધારે બહેનોને અમે આની ટ્રેનિંગ આપીએ છીએ. અમારી પાસે અલગ અલગ વર્કશોપ કરીએ છીએ અને એ લોકોને ડોલ મેકિંગના અલગ અલગ સેગમેન્ટ અમે શીખવી રહ્યા છીએ. એક વિચાર વ્યક્તિનું જીવન તો બદલે જ છે, પણ કેટલાય બાળ માનસ પર અંકિત થાય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રંજનબેન આપે છે. તો મિત્રો, આપણે મળ્યા રંજનબેનને, જેમણે આપણું બાળપણ સાચવી રાખ્યું છે. હું જ્યારે સ્ટોરી જોતી હતી ને તો મારી પાસે જે બાળપણમાં ઢીંગલીઓ હતી ને એ બધી મને દેખાઈ ગઈ કે હા મમ્મીએ આ લઈ આપી હતી, મામાએ આ લઈ આપી હતી. હવે મને લાગે છે કે આજના બાર્બી ડોલના જમાનામાં છે ને એ ઢીંગલીઓની જે વિરાસત છે ને એ રંજનબેને સાચવી છે. અને કહેવા જઈએ ને તો આપણું બાળપણ એમણે સાચવ્યું છે. અને બીજી વાત, આપણે ઢીંગલીઓની વાત કરતા હતા તો આપણે ડોલી પર આવીએ. ડોલીને જેમણે સર્જી છે એમના પર આવીએ અને આગળ વાત કરીએ કે ભાઈ પપેટ્રીનો એક પ્રકાર છે વેન્ટ્રીલોક્વિઝમ. તો એના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. તો એ શું છે, કેવી રીતે એને તમે એક્ઝિક્યુટ કરી શકો છો, એના વિશે વાત કરશો. ઓકે, એ પપેટ્રીનો એક ડિફરન્ટ પ્રકાર છે. એમાં એવું થાય કે આજે હું જે બોલું છું તો હું આનો અવાજ આપું છું તો આ મૂવમેન્ટ કરે છે, રાઈટ? પણ એમાં વેન્ટ્રિલોક્વિઝમાં એવું હોય કે પપેટ્રી જ્યારે એ લોકો સાઈડમાં બોલે, એમનું માઉથ શટ હોય અને એનો અવાજ પણ એ જ કાઢતા હોય, બંનેનો એ જ હોય પણ અવાજ ડિફરન્ટ હોય. પણ જ્યારે પપેટ બોલતું હોય ત્યારે એનું માઉથ શટ હોય અને જ્યારે એ પોતે બોલતા હોય ત્યારે ઓબ્વિયસલી કે ઓપન હોય. તો એ કળામાં એવું છે કે એમાં મિકેનિઝમનો બહુ જ મોટો ફાળો છે. ઓકે. કેમ કે એમાં આઈસ મૂવ થાય છે, આઈબ્રો મૂવ થાય છે, માઉથ મૂવ થાય છે. તો એમાં પાછળ એટલા બધા જોઈન્ટ્સ હોય કે એ બધા મેનેજ તમારે કરવા પડે. ઓકે. અને એની સાથે તમે કરી શકો. અત્યારે તો આઈ થિંક બહુ પોપ્યુલર થઈ ગયું છે. અમુક કોમેડિયન્સ છે જે આવતા હોય છે, એ લોકો યુઝ કરતા હોય છે. તો પોપ્યુલારિટી પહેલા કરતાં થોડી અત્યારે અવેરનેસ અને પોપ્યુલારિટી બંને વધી ગઈ છે. ફોરેનમાં પણ એના ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સ ઘણા થતા હોય છે. પાર્ટિસિપન્ટ આપણા ઇન્ડિયામાં પણ ઘણા બધા. પહેલાં તો એવું હતું કે રામદાસ પાધ્યાય બોમ્બેમાં જે છે એને એમના દીકરાને લોકો એમના ફેમિલી પૂરતું હતું. પણ હવે એવું છે કે ઘણા બધા લોકો છે. મહારાષ્ટ્રમાં જ હું 4-5 જણને ઓળખું છું જે લોકો આ કળા સાથે સંકળાયેલા છે. તો આ કળાની જે વાત કરી એનું ગુજરાતમાં કેટલું માનપાન, બહાર કેટલું માનપાન, શું ફેર છે સમજણમાં લોકોની અને કેવી રીતે એને સમજવું? કારણ કે આપે કહ્યું અર્થોપાર્જનની વાત કરીએ, પૈસા કમાવાની વાત, તો એના માટે આ નથી, એ વાત સાચી. તેમ છતાં આટલા વખતથી આ કળા જોડાયેલી રહી છે. તો તમને શું લાગે છે કે એવો કયો તાતણો છે કે એણે પકડી રાખી છે, હોલ્ડ કરી રાખી છે આ કળાને, છૂટવા નથી દેતા? એવું તો શું છે કે સમાજ પપેટ્રીને, કઠપુતલીના ખેલને કેમ છોડવા તૈયાર નથી? શું જોડાણ છે? એક હોય ને કે દેખી ના શકો પણ અનુભવી શકો. વાહ. તમે જોઈ નથી શકતા પણ એને ફીલ કરી શકો છો. આજે હું આની સાથે કઈ વાર્તા કરીશ, હું જ્યારે બાળકો સાથે કામ કરતી હોઉં છું, મને સૌથી વધારે આનંદ ત્યારે આવે છે કે હું છોકરાઓની વચ્ચે હોઉં. હું એ લોકોની સાથે જ્યારે કામ કરું છું ને, અમે લોકો થોડી નાની જિંગલ બેલ્સ કે
સોંગ્સ એવું અમે એડ કરીએ અમારા શોધમાં, રાઈટ? તો જ્યારે નીકળતા હોય ને ત્યારે છોકરાઓ એ ગાતા હોય છે. આજે હું તમને એમ કહું ને કે તમે આને લાત મારો છો સારું નથી, લાત મારો છો સારું નથી, ના પાડીને, પણ આ કહે છે ને અરે આને તો કોઈ દિવસ લાત મરાય ના મરાય, એ છોકરું આ જીવન યાદ રાખશે કે આને લાત ના મરાય. આ એટલો પાવર છે પપેટ્રીમાં કે આજે મારે તમને કઈ વાત કરવી હોય ને તો હું તમને લેક્ચર આપવા બેસીશ ને તો તમને બોરિંગ લાગશે કે હું જેમ કીધું કે હું અવેરનેસ માટે કે ચોખ્ખાઈ રાખવી જોઈએ ને તો આમ થઈ જાય તેમ થઈ જાય, તમને લોકોને ભાન નથી પડતું. જેની જગ્યાએ હું પપેટ શો દ્વારા એ જ વસ્તુ તમને સમજાવીશ ને તો તમને એ વખતે તો યાદ રહેશે, તમને આજીવન યાદ રહેશે. તમે નાનપણમાં જેમ આપણે કીધું કે ઢીંગલીઓ જોઈ હતી, મારી મમ્મીએ આપી હતી, મામાએ આપી હતી, તમને યાદ છે? અટેચ છો તમે એનાથી. તો એવી જ રીતે આ કોઈ મેસેજ આપશે ને તો એ તમને હંમેશા યાદ રહેશે. તમને આજે મેં જેટલા છોકરાઓ સાથે વાત કરીને ઘણા બધા ફેસબુક પર કોન્ટેક્ટમાં છે કે મેમ હા મજા આવી હતી, આમ તેમ તમે શીખવાડો, એ લોકોને પ્રોબ્લેમ થાય, એ લોકો મેકિંગ કરતા થઈ ગયા છે, તો એમને કઈ પ્રોબ્લેમ હોય તો અમે લોકો એને શીખવાડીએ કે ભાઈ તું હવે આમાં આમ કર, આમ કર. તો એક કનેક્શન છે કે એ ના છૂટે. અને અમને લોકોને તો બધાને વારસામાં આપે ને પેરેન્ટ્સ કે ઘર આપ્યું, ગાડી આપી, બંગલો આપ્યો, અમને પપેટ્રી આપી છે અને બહુ ગમે છે. બિલકુલ. ઓકે, હવે આટલા બધા શોઝ તમે કર્યા છે, ઘણા બધા લોકોને મળ્યા છે, કોઈ એક સરસ મજાનો એક્સપિરિયન્સ, બહુ સારો નહીં, એકદમ સ્વીટ ટૂથ વાળો નહીં, ખાટો મીઠો કંઈક અલગ એમ એવો કોઈ એક્સપિરિયન્સ? મને એ બહુ ટચ એટલે મેમોરેબલ છે મારા માટે. એ લોકો મેક્સિકોમાં હતા અને પુબેલા કરીને એક જગ્યા હતી, ત્યાં અમારો શો હતો, ઓપેરા થિયેટર. હવે આપણે તો ફર્સ્ટ ટાઈમ જોયું કે હા મૂવીઝમાં એમ જોયું હતું કે ઓપેરા થિયેટર આટલું મોટું સરસ મજાનું, તો જઈને તો એમ થયું અરે વાહ આમાં પરફોર્મ કરવાનું છે, આમાં શું કરીશું અમે. થોડી જ વાર થઈને બહાર જે વરસાદ ચાલુ થયો, કોઈ દેખાય નહીં, બહાર ઓડિયન્સ જ નથી. અમને થયું પત્યું, હવે આજે તો શો કેન્સલ થઈ જશે, આજે પરફોર્મ કરવા નહીં મળે. પણ થોડી વાર થઈને શોનો ટાઈમ થયો, ધાડ 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 પબ્લિક આવવા જ માંડી અને બધા જ ફ્લોર જેટલા હતા ને, આઈ થિંક 3 to 4 ફ્લોર હતા, એ બધા જ પેક થઈ ગયા. એ ત્યાંની પ્રજા સ્પેનિશ સમજે, ઇંગ્લિશ બહુ ઓછું સમજે, સ્ટીલ બધાએ આખો શો જોયો. યુ વોન્ટ બિલીવ કે અમે લોકો બહાર જ્યારે બાવ કરવા ગયા, એ લોકો કોન્સ્ટન્ટ ઊભા થઈને 5 મિનિટ સુધી અમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું છે, જે ક્લેપિંગ કર્યું છે. અને એવું જ નહીં કે લેંગ્વેજ માટે થઈને વન્સ મોર એટલું બધું આવ્યું છે. હા, એ લોકોને લેંગ્વેજમાં, એ લોકોને પપેટ્રીમાં એટલો ઇન્ટરેસ્ટ પડ્યો કે જે રીતની લાઇટિંગ હતી, અમે લોકો એમાં 2D, મેં જેમ વાત કરી 2D બ્લેક થિયેટર, એ એની સાથે અમે લોકોએ અંદર સ્ટ્રિંગ પપેટ પણ એડ કર્યું હતું, લાઈવ હ્યુમન્સ પણ એડ કરેલા હતા. હા, એ મિક્સ એક્ટ છે, તો એમાં એ બધું એડ કરેલું હતું. એટલે એ લોકો એટલું પોતાને અટેચ બધા સમજ્યા. એના જે ડાયલોગ હતા, જે સ્વામિકાની લાઈફ ઉપર જે પ્રસંગો અમે વર્ણવ્યા હતા, એનાથી એ લોકો એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા. એ લોકો સ્પેશિયલી મળવા આવ્યા ને કીધું કે આપણે આ જે ઉદાહરણ આપ્યા હતા અંદર, એ બહુ સરસ છે, અમને લોકોને મારી લાઈફ સાથે કનેક્ટેડ દેખાય છે. એટલે એક છે કે હા, તમને ભાષાનો આટલો વાદ હોવા છતાં પણ જો સમજી શકો છો તમે એને. એટલે હું તમારો મારો જે પ્રશ્ન હતો યાદ હતો કે આપણે ત્યાં મને એવું લાગે છે કે જે પ્રેમથી, જે જતનથી કલાકારોએ આ કળાને પકડી રાખી છે, કદાચ પ્રેક્ષકો અથવા જનતા એને ઝીલવામાં, જેમ મેક્સિકોની જનતાએ ઝીલી એ વાત, વિષય જ નથી જાણતા, સ્વામી વિવેકાનંદ વિશે નથી જાણતા, ભાષા પણ પોતીકી નથી, તે છતાં જે રીતે ઝીલી, કારણ કે માત્ર કલા અને કલાની રીતે ઝીલી છે. તો એવું કદાચ આ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એમણે પણ એવું કરવાની બહુ જરૂર છે, કારણ કે તો જરાક આ પર્સપેક્ટિવ બદલાશે કે આમાં કમાઈ ના શકાય, આમાં જીવન ન ચાલે. કારણ કે અંતે તો એક વાત છે કે તમને જેમાંથી થોડું ઘણું પણ અર્થોપાર્જન થાય છે, એ કળા વધારે ટકે છે, વધારે વિકસે છે. તો જો આ કળાને પકડી રાખવીને વિકસાવી હોય તો મને લાગે છે કે એ તો બહુ જ જરૂરી છે કે પ્રેક્ષકોએ પણ વધારે રુચિથી, કારણ કે આમ તમારો અત્યારનો જે વર્ગ છે એ લગભગ બાળકો જ મોટા ભાગે, બાળકો ના, અડલ્ટ પણ છે, અમે લોકો હા છે, પણ મોસ્ટલી બાળકો સાથે બધા સમજે છે જેવું કે આ બાળકો માટે છે, આ બાળકો માટે નથી, આ બધી જ ઉંમરના લોકોને સાંકળી લે છે. તમે આજે દાદાને પણ બેસાડશો ને એમની સામે પરફોર્મન્સ કરશો તો એમનો ટોપિક હશે આ તે, તો એમને ગમશે જ. એવી રીતે મોટાને પણ એટલું જ ગમશે, અટેચ પણ થઈ જશે. આજે એવું નથી કે ખાલી બાળકોને મનોરંજન માટેની વાર્તાઓ જ અમે કરીએ છીએ,
રાઈટ? તો બધી જ દર્શકો, બધા જ ઉંમરના દર્શકો આની સાથે સંકળાઈ શકે છે. પણ થાય છે એવું પ્રોબ્લેમ એ છે કે આજે મારા ઘરે બર્થડે પાર્ટી છે, એક્ઝામ્પલ આપું છું, હા હા રાઈટ? તો હું 15,000 રૂપિયા આપીને બલૂન ડેકોરેશન કરાવી દઈશ, પણ મારે પપેટ્રીના 15 તો હવે 1500 પેલા કરી જાય છે. અરે ના, એનું અલગ છે. અલગ છે, રાઈટ. કરેક્ટ. તમે સમજો, તમારી પાસે ફ્રન્ટી પણ છે અને તમારી પાસે મર્સિડીઝ પણ છે, પણ કંઈક તો ડિફરન્સ હશે ને. રિસ્પેક્ટ આપવાની વાત છે. કલાનો એક રિસ્પેક્ટ અલગ હોવો તમે જોઈએ. એ 1500 કરે છે બિકોઝ એને ફાવતું હશે. અથવા તો આ 1500 માં નહીં કરે તો નહીં જ કરી શકે. Right. એટલે હા. છેવટે 1500 માં પણ કરી તો જવું જ. કરી તો એવું. જવું જ, હા. રાઈટ? તો એવું નથી હોતું, બિકોઝ આની પાછળ પણ અમે લોકો મહિનાઓના રિહર્સલ્સ લાગતા હોય છે. રોજ આજે તમે 1 કલાક પહેલા, 1 કલાક પણ નહીં, આઈ થિંક 15 મિનિટ આવીને પ્લમ્બર જતો રહે ને એ 500 રૂપિયા લઈને જતો રહે છે. રાઈટ રાઈટ. તો તમે પપેટિયરને 1 કલાકના 500 રૂપિયા આપવામાં તમને તકલીફ થાય છે. મને તો એવું બસ લાગે છે આ એક મેન્ટાલિટી ખબર નહીં કેમ બધામાં છે કે પપેટિયર, હા તો કરી નાખો ને, અરે અમારે ત્યાં પેલું ફલાણું છે ફંક્શન, તમે કરી નાખશો. એટલે કરી નાખશો એટલે શું? એની પાછળ મહેનત લાગે, ટીમ હોય, બધી ટીમને ભેગી કરવી પડે મારે, અને રિહર્સલ્સ થાય, એના પપેટ જે અમે સાચવીએ છીએ એમાં કંઈ ભાંગ્યું તૂટ્યું હોય તો અમારે પાછું એ કરવું પડે. તમારા ટોપિક પ્રમાણે ચેન્જીસ ડાયલોગ્સમાં લાવવા પડે, એ ડાયલોગ્સ અમે યાદ કરીએ, મ્યુઝિશિયન લાવીએ, તો એ બધો એક્સપેન્સીસ બિલકુલ. તો લાગતા મને એવું હોય લાગે છે. છે કે અત્યારે બધા જ જુએ છે. દરેક Please. ડોલીના ડોલીને- માધ્યમથી એકવાર સંદેશો હા, અપાવડાવી દો ને ચોક્કસ, કંઈક please. સારો, એટલે બધાને ખબર પડી જાય. નમસ્તે એવરીવન. જો મારી ગુજરાતની જનતા, આજે હું તમારી સામે આવી છું અને તમારે બધાએ મને સપોર્ટ કરવાનો છે. કરશો ને? આઈ વિશ કરશો જ. ના ના, વિશ નહીં, મને લાગે છે દિલથી કે તમે બધા કરશો. પ્લીઝ અમને લોકોને ભૂલી ના જતા. અમે તમારા બચપનથી લઈને તમારા દાદા દાદીના બચપનમાં પણ આવ્યા હતા. અમે માત્ર મનોરંજન માટે જ નહીં, અમે છે ને તમારા સાથે મોટા થઈશું અને તમારા મનોરંજનની સાથે તમને સરસ સરસ મજાની વાતો પણ શીખવાડીશું. તો રહેશો ને અમારી સાથે? વાહ, ક્યાં વાત હે, ક્યાં વેરી વાત. નાઇસ, વેરી નાઇસ. થેન્ક યુ. થેન્ક યુ ડોલી, થેન્ક યુ સો Thank you, મચ. ડોલી. તો દર્શક મિત્રો, આજે ચાંદની બેને આપણને ખૂબ સરસ મજાની પપેટ્રી વિશે વાત કરી, આપણને આપણા બાળપણનું રિકોલ કરાવ્યું. કારણ કે ચોક્કસથી તમે લોકોએ ક્યાંક ને ક્યાંક મેળામાં પોતાના દાદા દાદી સાથે પપેટ્રીનો, કઠપુતલીનો ખેલ તો જોયો જ હશે. અને ચાંદની બેને આજે આપણને ફરીથી રિકોલ કરાવ્યું છે, એના માટે ખૂબ ખૂબ આભાર આપનો ચાંદની બેન.